વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે યુનિક એકેડમીમાં નવા રિઝનિંગના ક્વેશ્ચન સાથે જોઈએ. અહીં આપણને પૂછ્યું છે કે 4 થી 5 વાગ્યાની વચ્ચે બંને કાંટા કેટલા વાગે સામસામે આવે. બરાબર, તો હવે આપણે અહીં શોર્ટ ટ્રીકથી જોઈશું. આપણે અહીં સમય આપી દીધો છે. બરાબર, હવે પરીક્ષામાં તમે ધ્યાન રાખજો કે 4 થી સમય વચ્ચે સામસામે આવે ત્યારે, કેટલા વાગે કાંટા ભેગા થાય ત્યારે, કાટખૂણો બને ત્યારે. બરાબર, દરેક માટે શોર્ટ ટ્રીક અને શોર્ટ ફોર્મ્યુલા પ્રમાણે આપણે ગણી શકીએ છીએ. તો હવે આપણે આ રિઝનિંગના ક્વેશ્ચનને આપણે શું કરશું, સૂત્ર પ્રમાણે જોઈશું. જો સમય 12 થી 6નો આપ્યો હોય, બરાબર, તો સૂત્ર શું આવશે, ગેપ પ્લસ 30. હવે એને આપણે શેના રકમ વડે ગુણાકાર કરશું, 12/11 વડે. અને જો સમય 6 થી 12 વચ્ચે હોય તો શું કરી દઈશું, ગેપ માઇનસ 30 ગુણ્યા 12/11. બરાબર, આપણે આનાથી પહેલાં એક વિડીયો જોયો હતો, તેમાં મેં તમને ગેપની ગણતરી પણ શીખવાડી હતી. પણ હવે જો આપણે જેમ જેમ ગણશું તેમ તો તમને સમજ પડી જશે કે આ સૂત્રને કઈ રીતે મૂકવાનું છે અને શોર્ટ ટ્રીકમાં કઈ રીતે ગણી શકાય છે. હવે આપણે જોઈશું 4 થી 5 વાગ્યાનું. બરાબર, સૂત્ર પ્રમાણે જો 4 થી 5, તો 4 થી 5 વચ્ચે આપણે સૂત્ર શું આવશે, 12 થી 6ની વચ્ચે 4 અને 5નો સમય આવશે. તો 12 થી 6ની વચ્ચે 4 અને 5નો સમય આવશે તો સૂત્ર કયું મૂકાશે આપણું, ગેપ વત્તા 30 ગુણ્યા 12/11. હવે ગેપ મેં તમને શીખવાડ્યું હતું જે રીતે કે 4 થી 5 વાગ્યાનો સમય આપી દીધો છે. બરાબર, તો 4 થી 5નો ગેપનો સમય 4 ગુણ્યા 5. હવે તમે આ 5 એટલે તમે 5 કલાકના 5 નથી મૂકવાના, આપણે 4 થી 5 વચ્ચે 5 મિનિટ આવે છે એનું મૂકવાનું છે. તો 4 ગુણ્યા 5 વત્તા 30 ગુણ્યા 12/11 સૂત્ર પ્રમાણે જોઈશું. હવે 4 × 5 = 20 વત્તા 30 ગુણ્યા 12/11 સૂત્રને મૂકીશું. 20 ને 30 કેટલા થાય, 50. અને 12/11 જો આપણે સૂત્રને મૂકીએ તો 50ને તમે 12 વડે ગુણશો તો કેટલો જવાબ આવશે, 600 ને છેદમાં 11. હવે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવશું તો 11ને 54 વડે ગુણાકાર કરશો, એમાં તમે 6 ઉમેરી દેશો તો કેટલા આવી જશે આપણો જવાબ, 600. તો આપણો જવાબ કેટલો આવી ગયો, 54.611 આવશે. હવે આપણે જોઈશું, હંમેશા યાદ રાખજો પરીક્ષામાં જો સામ સામે આવે તો, બરાબર, સામ સામે આવે તો આ સૂત્રને આપણે ફોલો કરવાનો છે. જો સમય 12 થી 6નો હોય તો સૂત્ર કયું મુકાશે, ગેપ વત્તા 30 ગુણ્યા 12/11. અને જો સમય 6 થી 12નો હોય તો ગેપ માઇનસ કરવાનું છે અહીં 30, અને સૂત્ર સેમ ટુ સેમ છે. હવે આપણે જે રીતે કર્યું કે 4 થી 5, બરાબર, 4 ને 5નો સમય આમાં સમાઈ ગયો હતો માટે આપણે આ સૂત્રનો યુઝ કર્યો હતો. અને આપણને અહીં સરળ શોર્ટ ટ્રીકમાં ખાલી સૂત્ર પ્રમાણે ગણતરી કરીને તમે જવાબ